કે પ્રત્યેક કથાનો એક અર્થ છે. કથા કથા માટે નથી, કથા સમજવા માટે. કથા સાંભળી લઈએ તો આપણે સાંભળેલી જ કથા છે, પણ પ્રત્યેક કથાના એક અલગ અલગ અર્થ છે. ક્યારેક ભક્તિમય અર્થ સમજવા જોઈએ, ક્યારેક એના અધ્યાત્મ અર્થ સમજવા જોઈએ, ક્યારેક વૈજ્ઞાનિક અર્થ પણ સમજવો જોઈએ. સજ્જનો ધ્યાન આપજો. કૃષ્ણ ભગવાનની લીલાની સૌથી પહેલી કથા એ પૂતનાની કથા છે. કે કૃષ્ણ જન્મોત્સવ પછીની પહેલી કથા એ પૂતનાની કથા. 3 અર્થ છુપાયેલા છે આ કથા. સૌથી પહેલું, ભગવાનને શું ગમે છે. બીજું, ભગવાનને શું નથી ગમતું. અને ત્રીજું, આ કથાની પાછળનું રહસ્ય શું છે. તો બહુ ધ્યાન આપજો. સૌથી પહેલું, ભગવાનને શું નથી ગમતું. એ જે ભગવાનને અપવિત્રતા નથી ગમતું. અપવિત્ર વસ્તુ હોય, અપવિત્ર મન હોય, એ ભગવાનને કાર્ય નથી. ભગવાનની આગળ ભોગ લગાડ્યો હોય, આપણે સેવા કરતા હોઈએ, સેવા કરતા કરતા આપણું મન જો બીજે ક્યાંય જાય, ક્રિયા કંઈક કરો અને એ ક્રિયાની પાછળ વ્યક્તિનું મન ન હોય, એનો ભાવ ન હોય, તો એ ક્રિયા ઠાકોરજીને ક્યારેય ન ગમે. એ પૂતનાનું મન, પૂતનાનો ભાવ એ બાળકને મારી નાખવાનો છે. પણ કરે છે કામ અલગ, કરે છે સારું કામ. બાળકને દૂધ પીવડાવે તો બહુ મોટું કામ કહેવાય. એક બાળકને સ્તનથી દૂધ પીવડાવે તો માતૃત્વનો ભાવ કહેવાય. અને મનમાં એ ભાવ, ક્રિયા સારી છે પણ મનમાં ભાવ ખરાબ છે. આ ભાવ ઠાકોરજીને ક્યારેય નથી ગમતો. ક્રિયા સારી કરવી, સાથે સાથે ભાવ પણ સારો રાખવો. યજ્ઞ કરીએ, પૂજા કરીએ, કથા કરાવીએ, જે કરાવીએ, આપણી અંદર એ કર્મની પાછળનો જો ભાવ ઉત્તમ હોય તો એ ક્રિયા, એ કર્મ પ્રભુને બહુ જ ગમે. પણ કર્મ કરતા કરતા એ લોકોને દેખાડવા માટે અમે આટલું કર્યું, અમે આટલું કર્યું, એ ભાવથી કરીએ એ કાર્ય ભગવાનને ક્યારેય નથી ગમતું. એક અર્થ. બીજો અર્થ લગાવો. પૂતના શબ્દનો અર્થ છે જે પવિત્ર નથી, જે અંદરથી પવિત્ર નથી, ભગવાનને ક્યારે નથી ગમતા. તમને ખબર છે સુખેતભાઈ, વાંસળીની પાછળ એક એવી વાર્તા પણ છે. ભગવાનને એ જ ગમે જે નિર્દોષ જિંદગી જીવે. વાંસળીની પાછળ એક રૂપક કથા છે, બહુ ધ્યાનથી સાંભળો. ઠાકોરજી કે વાંસળીને જોડે જોડે રાખી. આ વાંસળી એક એવું તત્વ છે કે ભગવાન બધા જ અલંકાર બાજુમાં મૂકે, પણ વાંસળી ક્યારેય બાજુમાં ના કરે. આપણે પુષ્ટિમાર્ગ પ્રમાણે ત્યારે ઠાકોરજીને રાત્રે સુવડાવીએ ને, ત્યારે પ્રભુના અંગ પરથી બધા જ વસ્ત્ર અને વાઘા એ વડા કરી લેવાના, એટલે કે કાઢી લેવાના. કઈ નાનકડી પોતળી જો ભગવાનને પહેરાવાની સફેદ એ ભગવાનને સુપાડી દેવાના અને રજાઈ ઉડાડી દેવાના. માળા નહીં પહેરવાના, પ્રભુને વાગે નહીં એટલા માટે. પણ ભગવાનની ગાદી પર વાંસળી મૂકવી પડે, નગર ભગવાન સુવે. ભગવાન સુવે તો પણ વાંસળી લઈને સુવે. ભગવાન વનમાં જાય તો પણ વેણું લઈને જાય. ભગવાન ખાવા બેસે તો બાજુમાં વાંસળી લઈને બેસે. આ વાંસળી ભગવાન બહુ જ ગમે. કેમ? કારણ કે એ વાંસળીનું જીવન ઉત્તમ છે. પૂતનાની કથામાં કહે છે કે જે અંદરથી ઉત્તમ છે, જે વાસ્તવિક સુંદરતાને ધારણ કરે છે, જેનું જીવન બનાવટી નથી, એ જ ભગવાનને ગમે.